નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું મારી ચેનલ એચએસ ટ્યુટોરિયલમાં। આજે આપણે સ્વાધ્યાય 14.1 એના આગળના જે દાખલા છે, દાખલા નંબર 6 એની ચર્ચા અહીંયા કરીશું। આશા કરું છું કે મારા જેટલા પણ વિડીયો મૂકવામાં આવ્યા છે આપને પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી નીવડશે, તેમજ ગણિત શીખવામાં ખૂબ મદદરૂપ સાબિત થતા હશે। તો દરેક મિત્રો, જો તમને વિડીયો સારા લાગ્યા હોય તો તમારી કોમેન્ટ્સની અંદર તમારી કોમેન્ટ્સ આપવાનું ભૂલતા નહીં। તેમજ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરી લેજો અને આ વિડીયોઝને બીજા મિત્રો સાથે પણ શેર કરતા રહેજો, જેથી કરીને એ પણ ઘરે બેઠા સારી રીતે ગણિત શીખી શકે। શરૂ કરીએ મિત્રો આજનો વિડીયો। સ્વાધ્યાય 14.1 દાખલા નંબર 6। શું કહે છે આ દાખલામાં? આપણને જુઓ તો કે ભાઈ એક થેલામાં લીંબુના સ્વાદની જ મીઠાઈ છે, બરાબર મિત્રો। સંભાવના જે છે, સંભાવનાના દાખલાનો જવાબ લખતી વખતે તમારે ખાસ એના રકમના શબ્દો ઉપર ધ્યાન આપવાનું રહેશે। સંભાવનાના દાખલા ખૂબ જ ઈઝી છે, ફટાફટ ગણાઈ જાય છે અને સરળતાથી એના માર્ક્સ આપણે પૂરેપૂરા મેળવી શકીએ છીએ। પરંતુ આપણે ધ્યાનમાં એટલું જ રાખવાનું છે કે એની જે રકમ છે એના રકમના શબ્દો ઉપર તમારે ખાસ ધ્યાન આપવાનું રહેશે, બરાબર। તો અહીંયા જુઓ શું કહ્યું છે, એક થેલામાં લીંબુના સ્વાદની જ મીઠાઈ છે। પછી થેલામાં જોયા વગર એક મીઠાઈ, કોણ? માલિનીબેન। માલિનીબેન થેલામાં જોયા વગર એક મીઠાઈ બહાર કાઢે છે, તો તે મીઠાઈ આપણને અહીંયા શું કહ્યું? પહેલું નારંગીના સ્વાદની મીઠાઈ હોય અને બીજું પૂછ્યું છે લીંબુના સ્વાદની મીઠાઈ હોય, એની સંભાવના કેટલી? તો આનો આપણે જવાબ લખીએ। પહેલા પહેલો જવાબ લખીએ કે ભાઈ નારંગીના સ્વાદની મીઠાઈ હોવાની સંભાવના બરાબર આપણું સૂત્ર શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ, બરાબર। આપણે શરૂઆતના અમુક દાખલામાં સૂત્ર મૂકીશું, પછી તમારે એક્ઝામ ની અંદર સૂત્ર મૂકવાનું રહેશે, પછી આપણે ફટાફટ એના દાખલાના સીધા જવાબ લખીશું, બરાબર। તો પહેલો જવાબ આપણે લખીશું નારંગીના સ્વાદની મીઠાઈ હોવાની સંભાવના બરાબર શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ। હવે અહીંયા મિત્રો વિચારો, શક્ય પરિણામ એટલે શક્ય પરિણામમાં તમારે શું જોવાનું? તો એ જોવાનું કે જે વસ્તુ આપણને પૂછી છે જેની સંભાવના શોધવાની છે, એક બોક્સની અંદર કઈ ખોખામાં કઈ હોય, થેલામાં કઈ હોય, ગમે તે, તો એ અંદર એ વસ્તુ હાજર છે કે નહીં પહેલું તો, અને હાજર હોય તો કેટલી સંખ્યામાં હાજર છે આપણે જોવાનું રહેશે આ પ્રકારના દાખલાની અંદર। તો અહીંયા તો જુઓ થેલામાં ફક્ત આપણને ચોખવટ કરી છે કે લીંબુના સ્વાદની જ મીઠાઈ છે, તો એનો અર્થ એ થયો કે થેલામાં નારંગીના સ્વાદની કોઈ જ મીઠાઈ નથી। તો શક્ય પરિણામ એટલે શું થઈ ગયું? 0, કેમ કે અંદર નારંગીના સ્વાદની એક પણ મીઠાઈ હાજર નથી, તો શક્ય પરિણામ 0। કુલ પરિણામ તો અંદર મીઠાઈ એક થેલામાં લીંબુના સ્વાદની મીઠાઈ છે, બરાબર। તો લીંબુના સ્વાદની મીઠાઈ કેટલી છે આપણને કહ્યું નથી, પણ જે પણ હોય, 1 હોય 2 હોય, ગમે 0 ભાગ્યા ગમે તે કરો તો જવાબ શું આવશે? 0। શોર્ટમાં આપણને આ જે પહેલો પ્રશ્ન છે, પહેલા પ્રશ્નની અંદર એવું પૂછવામાં આવ્યું છે કે ભાઈ આ કેવી ઘટના થઈ ગઈ? અશક્ય ઘટના, બરાબર। જે આપણે વાત કરી હતી ઇન્ટ્રોડક્શન ની અંદર કે ભાઈ અશક્ય ઘટના અને ચોક્કસ ઘટના, તો એ પ્રકારના દાખલા આપણને અહીંયા પૂછેલા છે કે ભાઈ થેલાની અંદર લીંબુના સ્વાદની મીઠાઈ હતી, તો નારંગીના સ્વાદની તો હોવાની નથી, તો નારંગીના સ્વાદની મીઠાઈ આ ના કરો તો તમે સીધો જવાબ લખી શકો કે ભાઈ નારંગીના સ્વાદની મીઠાઈ હાજર જ નથી, તો સ્વાભાવિક છે કે થેલામાંથી કોઈ પણ મીઠાઈ કાઢી છે નારંગી હશે નહીં, મતલબ એ અશક્ય ઘટના થઈ ગઈ। અશક્ય ઘટના હોય તો એની સંભાવના હંમેશા શું હોય? 0। તો આપણે લખી દઈશું સીધી 0। તો એ રીતે પણ તમે સીધો જવાબ પણ આપી શકો છો। બીજો જવાબ જે હતો એ લીંબુના સ્વાદની મીઠાઈ હોવાની સંભાવના બરાબર, ફરીથી સૂત્ર, પણ અહીંયા આ દાખલામાં સૂત્રની જરૂર પણ રહેતી નથી, કેમ કે લીંબુના સ્વાદની મીઠાઈ હોય એની સંભાવના, તો થેલામાં એક જ પ્રકારની મીઠાઈ જે કઈ લીંબુના સ્વાદની, તો હવે એમાંથી તમે ગમે તે મીઠાઈ કાઢશો તો કઈ નીકળવાની છે? લીંબુની જ મીઠાઈ નીકળશે। તો આ કેવી ઘટના થઈ ગઈ? ચોક્કસ ઘટના, બરાબર। અને ચોક્કસ ઘટના હોય તો એની સંભાવના આપણે ઇન્ટ્રોડક્શનમાં વાત કરી હતી કેટલી થાય મિત્રો? 1। તો અહીંયા બે ઘટનાઓ આપી હતી, પહેલી અશક્ય ઘટના હતી, બીજી ચોક્કસ ઘટના હતી।
અશક્ય ઘટના છે તો એની સંભાવના 0 અને ચોક્કસ ઘટના છે તો એની સંભાવના શું થઈ જશે 1. તો આ રીતે તમે રકમ સમજીને સરળતાથી એનો જવાબ લખી શકો છો. હવે જોઈએ મિત્રો આગળનો દાખલો એટલે કે સ્વાધ્યાય 14.1 દાખલા નંબર 7. શું કહે છે અહીંયા રકમ માંગતો હતો તો આપણને કહે છે કે આપેલ છે કે 3 વિદ્યાર્થીઓના સમૂહમાં 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન ન હોય. શબ્દ ઉપર ધ્યાન આપજો મિત્રો. સમાન ન હોય તેની સંભાવના 0.992 છે. તો 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય એની સંભાવના કેટલી? હવે આ કયા પ્રકારનો દાખલો થઈ ગયો મિત્રો? તો આપણે ઇન્ટ્રોડક્શનમાં જે વાત કરી હતી કે ભાઈ કોઈ ઘટના ઉદ્ભવે એની સંભાવના અને એ જ ઘટના ન ઉદ્ભવે એની સંભાવના બંનેનો સરવાળો કેટલો થાય? હંમેશા 1. એટલે કે આપણે જે વાત કરી હતી PA + PA બરાબર 1. તો કંઈક એ જ પ્રકારની વાત આપણને અહીંયા કરી છે કે ભાઈ 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન ન હોય એની સંભાવના એટલે કે આપણને શું આપી દીધું છે? PA બરાબર આપી દીધું છે 0.992. કેમ કે સમાન ન હોય કીધું છે, ન હોય મતલબ PA નો 12 બરાબર. તો એની સંભાવના 0.992. તો એ 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય એની સંભાવના આપણે શોધવાની, એટલે કે PA નું મૂલ્ય આપણે શોધવાનું. તો ખૂબ જ ઈઝી છે. આપણે PA + PA બરાબર 1 એના મદદથી પણ મેળવી શકીએ. સીધો જવાબ આપવો હોય, 1 માર્ક્સમાં પૂછાયો હોય તો પણ તમે એક જવાબ આપી શકો છો બરાબર. કેમ કે મેં તમને કહ્યું કે ભાઈ જ્યારે PA વાળો દાખલો હોય પોઈન્ટ પછી 2 આંકડા હોય તો ટોટલ 100 થવું જોઈએ બરાબર. અને પોઈન્ટ પછી 3 આંકડા હોય તો ટોટલ 1000 થવું જોઈએ. તો અહીંયા પોઈન્ટ પછી 3 આંકડા છે, ટોટલ 1000 કરવા હોય તો 992 માં કેટલા ઉમેરે તો 1000 થાય 8. તો મતલબ સીધો આપણો જવાબ થઈ જાય 0.008 બરાબર. પણ જો 2 માર્ક્સમાં પૂછાયો હોય સૂત્રની રીતે ગણવો હોય તો આપણે સૂત્ર મૂકીશું PA + PA બરાબર 1. તો PA ની કિંમત આપણને આપેલી છે 0.992 બરાબર 1. તો PA બરાબર શું થાય? 1 - 0.992. તો PA બરાબર બાદબાકી લઈ લઈએ તો આ રીતે થશે. પોઈન્ટ પછી 3 આંકડા છે તો 1 માં પોઈન્ટ પછી 3 આંકડા મૂકવા પડશે -0.992. અહીંથી શેષ ઉઠાય 9 9 અને 10 10 માંથી 2 ગયા 8 9 માંથી 9 ગયા 0 9 માંથી 9 ગયા 0 0 માંથી 0 ગયા 0. તો આપણો જવાબ શું આવી ગયો? 0.008. તો 2 માર્ક્સમાં પૂછાય તો આ રીતે સૂત્ર મૂકીને તમારે ગણતરી કરવાની રહેશે. 1 માર્ક્સમાં પૂછાય તો સીધો ફટાફટ તમે જવાબ આપી શકો છો. આપણે જે સિમ્પલ ટ્રીક તમને શીખવાડી હતી, જે કોન્સેપ્ટ કહેવાય તો યાદ રાખવાનો. 2 આંકડા હોય પોઈન્ટ પછી PA વાળા દાખલાની અંદર તો 100 પૂરા થવા જોઈએ. 3 આંકડા હોય તો 1000 પૂરા થવા જોઈએ. તો અહીંયા 3 આંકડા હતા તો 992 માં કેટલા ઉમેરીએ તો 1000 થાય? 8 ઉમેરીએ તો 1000 થાય. તો પોઈન્ટ પછી 3 આંકડા હતા તો 3 આંકડામાં જવાબ લખી દેવાનો 0.008. તો આ રીતે મિત્રો રકમ પહેલા સમજવાની છે અને પછી ખૂબ જ સરળતાથી તમે આનો જવાબ મેળવી શકશો. ફરી અગાઉ દાખલા નંબર 8 આપણે જોઈએ. 7મા નંબરનો દાખલાનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. હવે જોઈએ મિત્રો સ્વાધ્યાય 14.1 દાખલા નંબર 8. શું કહે છે દાખલામાં આપણને કે ભાઈ એક થેલામાં 3 લાલ અને 5 કાળા દડા છે. થેલામાંથી એક દડો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. હવે યાદચ્છિક રીતે મિત્રો મતલબ શું મિત્રો? યાદચ્છિક રીતે એટલે કે જોયા વગર. યાદચ્છિક રીતે એટલે કે જોયા વગર એટલે કે આપણે જાણ બાર આપણને ખબર નથી કયો દડો બહાર આવશે, એવું જે આપણે સર્કસ ની એની અંદર કંઈક થેલામાંથી જાદુગર આપણને કંઈક નીકાળવાનું કહે છે ને જોયા વગર અંદર ખાલી હાથ નાખીને, તો એને કહેવાય યાદચ્છિક રીતે બરાબર. તો યાદચ્છિક રીતે એક દડો કાઢવામાં આવે છે તો બહાર કાઢેલો દડો આપણે જવાબ આપવાનો છે. પહેલું લાલ હોય એની સંભાવના અને બીજું લાલ ન હોય એની સંભાવના. તો આ પ્રકારના જ્યારે દાખલા પૂછાય તો તમારે મિત્રો શું કરવાનું છે ધ્યાન રાખજો. તો પહેલા તો અંદર જેટલી વસ્તુઓ થેલામાં નાખેલી હોય, દડા હોય લખોટી હોય, બધાનું ટોટલ કરી લો.
તો અહીંયા કુલ દડા કેટલા છે 3 અને 5 એટલે 8. તો આજે 8 થી 80 થઈ ગયા આપણા કુલ પરિણામ. બરાબર, થેલાની અંદર જેટલી પણ વસ્તુ નાખવામાં આવી હોય એટલા બધી સંખ્યાઓનું શું કરી લેવાનું છે તમારે ટોટલ. તો અહીંયા 3 લાલ અને 5 કાળા એટલે ટોટલ થેલામાં કેટલા દડા હતા 8 એટલે આપણા કુલ પરિણામ કેટલા થઈ ગયા 8. આટલું કર્યા પછી હવે આપણે પ્રશ્નોના જવાબ આપીશું. પહેલું, દડો લાલ હોય તેની સંભાવના બરાબર આપણું સૂત્ર શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ. બરાબર, આપણે લખ્યું કે ભાઈ દડો લાલ હોય એની સંભાવના જે આપણે જવાબમાં પહેલું માંગ્યું છે તો સૂત્ર આપણું સંભાવનાનું શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ. હવે કુલ પરિણામ એટલે કે આખી થેલાની અંદર જેટલી પણ વસ્તુ હોય એનું ટોટલ જે સંખ્યા હોય ટોટલ સંખ્યા. બરાબર, તો એ સંખ્યા આપણે ધ્યાનમાં લેવાની છે. સંખ્યા થઈ ગયા આપણા કુલ પરિણામ, તો કુલ પરિણામ થઈ ગયા 8. હવે શક્ય પરિણામ કયા? તો શક્ય પરિણામમાં જે જવાબ માંગ્યો છે એની સંખ્યા ધ્યાનમાં લેવાની તમારે. તો અહીંયા જવાબમાં શું માંગ્યું છે કે ભાઈ દડો લાલ હોય એની સંભાવના. બરાબર, તો લાલ દડા કેટલા હતા થેલામાં 3. લાલ દડા કેટલા હતા 3. તો ઉપર શક્ય પરિણામ ની અંદર શું લખી દેવાનું 3. તો આ થઈ જાય તમારો જવાબ 3/8. તો ખૂબ જ ઈઝી દાખલો છે. બરાબર, કુલ પરિણામ ની અંદર ટોટલ જેટલી વસ્તુ હોય એની સંખ્યા લખવાની છે. શક્ય પરિણામ ની અંદર અહીંયા લાલ હોય એની સંભાવના પૂછી હતી તો લાલ દડા કેટલા હતા 3. તો એની સંખ્યા અહીંયા તમારે ઉપર લખી દેવાની છે 3/8. તો આ થઈ ગયો તમારો જવાબ. બીજા પ્રશ્નનો જવાબ આપણને કહ્યું છે લાલ ન હોય તેની સંભાવના. તો ફરી સૂત્ર એ આવશે શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ. બરાબર, કુલ પરિણામ હજી આપણે એ જ છે. કુલ થેલાની અંદર 8 વસ્તુ હતી તો કુલ પરિણામ આપણા થઈ ગયા 8. હવે શેની સંભાવના માંગી છે લાલ ન હોય એટલે કે લાલ સિવાયના દડા આપણે ગણવાના રહેશે. તો લાલ સિવાયના દડા કેટલા હતા 5. લાલ નહીં ધ્યાનમાં લેવાના, લાલ સિવાય જેટલા પણ હોય એટલા બધા ધ્યાનમાં લેવાના. તો અહીંયા તો એક જ છે કાળા. તો લાલ સિવાય કેટલા હતા દડા અંદર 5. તો ઉપર શક્ય પરિણામમાં મૂકી દો 5. બરાબર, તો લાલ હોય તો લાલની સંખ્યા આપણે ધ્યાનમાં લીધી. લાલ ન હોય તો લાલ સિવાયની જે સંખ્યા હોય એટલે આપણે ધ્યાનમાં લેવાની. તો લાલ સિવાય અહીંયા બાકીના દડા કેટલા હતા અંદર 5 જ હતા તો ઉપર મૂકી દીધા 5. એ આપણા થઈ ગયા શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ 8. તો આ થઈ ગયો આપણો જવાબ. તો ખૂબ જ ઈઝી દાખલા છે અને બોર્ડની અંદર પરીક્ષાની અંદર આવો એકાદો દાખલો તમને પરીક્ષામાં ચોક્કસ પૂછાતો હોય છે. તો દાખલો સમજી લેજો જેથી કરીને ખૂબ જ સરળતાથી તમે એનો જવાબ આપી શકો. હવે આપણે જોઈશું સ્વાધ્યાય 14.1 દાખલા નંબર 9. તો જેમ આપણે અગાઉના દાખલામાં વાત કરી એવો જ એક પ્રકારનો દાખલો અહીંયા પણ આપણને આપેલું શું કહ્યું છે એક પેટીમાં 5 લાલ લખોટી 8 સફેદ લખોટી અને 4 લીલી લખોટી છે. પેટીમાંથી એક લખોટી યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે છે. તો તમને હવે યાદચ્છિક રીતેમાં સમજ પડી ગઈ છે. મતલબ યાદચ્છિક રીતે એટલે કે જાણ બહાર જોયા વગર. બરાબર, તો બહાર કાઢેલી લખોટી આપણે 3 પ્રશ્નોના જવાબ આપવાના છે. લાલ હોય એની સંભાવના, સફેદ હોય એની સંભાવના અને લીલી ન હોય એની સંભાવના. તો આ ત્રણેયના જવાબ આપણે આપવાના છે. તો આપણે કહ્યું કે ભાઈ સૌથી પહેલું કામ જ્યારે આ પ્રકારના દાખલા આવે એમાં શું કરવાનું છે કે ભાઈ થેલાની અંદર કે ગમે તે ઘડો હોય ગમે તે એની અંદર કુલ વસ્તુ કેટલી છે એ નોંધી લો. તો અહીંયા કુલ વસ્તુ કેટલી છે અહીંયા 5 8 8 ને 5 13 ને 4 17. તો કુલ સંખ્યા કેટલી થઈ ગઈ 17. તો એ આપણા થઈ ગયા કુલ પરિણામ. 17 શું બની ગયા આપણા કુલ પરિણામ. હવે આપણે પ્રશ્નોના જવાબ આપીએ. તો પહેલો આપણને શું પૂછ્યું છે લાલ હોય એની સંભાવના. તો લાલ હોય તેની સંભાવના બરાબર સૂત્ર હવે તમને ખ્યાલ આવી ગયો છે શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ. તો કુલ પરિણામ આપણે ઓલરેડી લખી દીધા છે. જે આપણી કુલ સંખ્યા હતી 17 તો એ લખી દીધા. હવે શક્ય પરિણામમાં શું જોવાનું છે કે જે તમને પ્રશ્ન પૂછ્યો છે એની સંખ્યા ધ્યાનમાં લેવાની તમને કહ્યું હતું. તો અહીંયા શું કહ્યું છે કે લાલ હોય એની સંભાવના. તો અહીંયા જુઓ થેલાની અંદર લાલ લખોટી કેટલી હતી 5.
તો એની સંખ્યા આપણે અહીંયા ઉપર મૂકી દઈશું તો એ થઈ ગયા આપણા શક્ય પરિણામ એટલે કે લાલ લખોટી નીકળવાની શક્યતા કેટલી 5/17 તો એ થઈ ગયો આપણો જવાબ બીજું આપણને શું પૂછ્યું છે બીજાની અંદર કે ભાઈ સફેદ હોય એની સંભાવના તો લખવાનું સફેદ હોય તેની સંભાવના બરાબર ફરીથી એ સૂત્ર આપણું શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ એટલે ટોટલ સંખ્યા અહીંયા 17 આપેલી છે છેદમાં 17 હવે કયો કલર ની લખોટી ધ્યાનમાં લેવાની છે સફેદ તો થેલાની અંદર સફેદ લખોટી કેટલી હતી 8 તો એના શક્ય પરિણામ શું થઈ જશે 8 બરાબર સફેદ માટે પૂછ્યું હતું સફેદ ની સંખ્યા ધ્યાનમાં લઈ લીધી તો ઉપર લખે 8 છેદમાં કુલ સંખ્યા 17 તો એ થઈ ગયો આપણો જવાબ 8/17 અને ત્રીજો પ્રશ્ન આપણને કહી છે લીલી ન હોય તેની સંભાવના એટલે કે લીલી લખોટી ન હોય શબ્દમાં ધ્યાન આપજો મિત્રો ઉતાવળમાં કોઈ વાર લીલી લખોટીની સંભાવના ના લખાઈ જાય ખાસ ધ્યાન રાખવાનું કે અહીંયા કહ્યું છે લીલી ન હોય એની સંભાવના તો ફરીથી આપણું સૂત્ર શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ 17 હવે અહીંયા કઈ લખોટી ધ્યાનમાં લેવાની છે લીલી ન હોય એટલે લીલા સિવાયની બધી લીલા સિવાય જેટલી પણ લખોટીઓ હોય એ તમારે ધ્યાનમાં લેવાની થાય તો અહીંયા લીલા સિવાયની સંખ્યા કેટલી છે 8 અને 5 13 તો લીલા સિવાયની લખોટી કેટલી હતી થેલામાં 13 તો ઉપર થઈ જશે શક્ય પરિણામ 13 તો આપણો જવાબ થાય 13/17 જો લીલી હોવાની સંભાવના પૂછી હોય તો આપણો જવાબ શું થાય 4/17 પણ અહીંયા કહ્યું કે લીલી ન હોય એની સંભાવના તો એની સંભાવના એટલે લીલા સિવાયની લખોટી ધ્યાનમાં લેવાની તો એ કેટલી હતી 13 તો આપણો જવાબ થઈ ગયો 13/17 તો આ રીતે આ પ્રકારના દાખલાઓનો તમે ખૂબ જ સરળતાથી જવાબ આપી શકો છો વિડીયોમાં ખ્યાલ ના આવ્યો હોય તો ફરીથી એકવાર વિડીયો પ્લે કરીને જોઈ લેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી તમારા બીજા મિત્રો સાથે શેર પણ કરતા રહેજો ફરી મળીશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત